કરવા માટે જરૂરી છે યોગ, એટલે આજથી અમે રોજ આપને વિવિધ યોગાસન બતાવીશું અને તેનું મહત્વ પણ સમજાવીશું. યોગ અંગેની વિશેષ રજૂઆતમાં આજે આપણે જાણીશું પદ્માસન કરવાની રીત અને તેનાથી થતા ફાયદા. નમસ્કાર. આજે આપણે પદ્માસનનો અભ્યાસ કરશું. પદ્મ એટલે કમળ. કમળ જે રીતે કાદવમાં રહીને પણ અલિપ્ત રહે છે, એવી રીતે આ સંસાર રૂપી ઘટમાળની અંદર અલિપ્ત રહેવું એટલે કે દ્વંદ્વોથી મુક્ત થઈને રહેવું. દ્વંદ્વોથી અલિપ્ત થવાની ક્રિયા જેની અંદર કરવામાં આવે છે, જેનો અભ્યાસ કરવામાં આવે છે, એવા આસનને ખૂબ જ લાભદાયી એવું, અત્યંત ઉપયોગી એવું આસન પદ્માસન, આજે એનો અભ્યાસ કરીશું. તો આ આસનના અભ્યાસ કરવા માટે સૌપ્રથમ બંને પગને જમીન તરફ સીધા લંબાવીને બેસો અને બંને હાથને ઘૂંટણ ઉપર રાખો. ઘૂંટણ ઉપર રાખ્યા પછી ધીરેથી કોઈ પણ એક પગ, એટલે કે અત્યારે આપણે જમણો પગ લઈશું, જમણા પગને વાળીને ડાબા પગના સાથળ પર ઉપરની તરફ રાખો અને ત્યારબાદ બીજો પગ ધીમેથી ડાબા પગને વાળીને જમણા પગની સાથળ ઉપર ઉપરની તરફ ગોઠવો અને યથાશક્તિ થઈ શકે તે રીતે બંને પગને ઉપરની તરફ લઈ જાઓ. ત્યારબાદ બંને હાથથી જ્ઞાન મુદ્રા, એટલે કે આ તર્જની અને અંગૂઠોને સ્પર્શ થાય તે રીતે બંને હાથને આ રીતે વાળીને જ્ઞાન મુદ્રા રચવાની છે. જ્ઞાન મુદ્રા રાખીને નિયમિત જે આપણે સાહજિક શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, એટલે કે સ્વાભાવિક રીતે પૂરક અને રેચક કરવાનું છે. આ રીતે જો પૂરક અને રેચકનો અભ્યાસ કરવામાં આવશે તો ધીમે 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 મન એકાગ્ર થશે, સ્થિર થશે અને ધીમે ધીમે સ્થિર મન દ્વારા આપણે ધ્યાનની સ્થિતિમાં અંતર્મુખી થઈ શકીશું. તો દેખાવમાં ખૂબ જ સરળ લાગતું આ આસન જોઈએ તો આ સ્થિતિમાં આવવા માટે ઘણો જ શ્રમ પડે છે, પરંતુ નિયમિત અભ્યાસ બાદ આપણે આ આસનનો અભ્યાસ કરી શકીએ છીએ. પદ્માસનના ફાયદા. પદ્માસન એક આસન એવું છે કે જે ધ્યાનના ક્ષેત્રમાં પ્રવેશવા માટે ખૂબ ઉપયોગી આસન છે. પદ્માસન દ્વારા આપણે ધીરજમાં વધારો કરી શકીએ છીએ. પદ્માસન દ્વારા આપણે વ્યક્તિમાં મેચ્યોરિટીનું લેવલ વધારી શકીએ છીએ. પદ્માસન દ્વારા આપણે કઠોર થયેલા પગના સ્નાયુઓ, પેટના સ્નાયુઓ ખૂબ જ મજબૂત બને છે. મંદાગ્નિ, અજીર્ણમાં ફાયદો થાય છે. આપણા શરીરમાં રહેલી ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, સર્ક્યુલેટરી સિસ્ટમ એક્ટિવ બને છે. પદ્માસન દેખાવમાં ખૂબ જ સરળ, પરંતુ અભ્યાસ દ્વારા તમને ખ્યાલ આવશે કે ઘણા બધા પ્રકારના રોગોમાં રાહત આવે છે. તેવું ખૂબ જ ફાયદાકારક, અત્યંત લાભદાયી આસન છે પદ્માસન. પદ્માસનનો અભ્યાસ કરીએ ત્યારે ઘૂંટણ જો જમીનને સ્પર્શતા ન હોય તો બળપૂર્વક આસનનો અભ્યાસ કરશો નહીં, કારણ કે બળપૂર્વક કરેલું આસન દુખાવો વધારશે, એકાગ્રતા વધારશે નહીં. પદ્માસનનો અભ્યાસ કરીએ ત્યારે ધીમે ધીમે એનો સમય વધારવો, કારણ કે એક સાથે જો લાંબો સમય રહીને એનો અભ્યાસ કરવામાં આવશે તો ખૂબ જ પગના સ્નાયુઓ દુખવા લાગશે. એટલે ધીમે ધીમે અભ્યાસ વધારવાથી આસનનો લાભ મળશે.